યોગેશ્વર માર્ગ કહે છે ને, તમારા હાથની અંદર જ ઈશ્વર છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. ક્યાંય ઈશ્વરને શોધવા નથી જવાનો. ઈશ્વર ક્યાં બેઠો છે? આપણા કર્કમળમાં બેઠો છે. કારણ કે તમારા વડે જે કર્મ થાય છે ને, એ કર્મનો અધિકારી કોણ છે? તમારા હાથ છે. જે કંઈ પણ કાર્ય કરવું હોય, આપણે કદાચ કોઈકનો ઝઘડો આમ બરાબર ઝઘડો જામ્યો હોય અને આપણને ખબર છે કે આ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો છે, ગુનેગાર કોણ છે, એટલે આપણે તરત કહીએ છીએ ને કે એનો અધિકારી આ છે. તો આ અધિકારી છે ભગવાનના દર્શનનો. આપણા હાથની અંદર ઈશ્વર રહેલો છે, પણ આપણને ઈ દેખાતો નથી. પણ જેવી હવાર પડે ને, આંખ ઉગડે ને, પથારીમાં બેઠા થઈએ એટલે એ જ હાથ સીધો ડેસ્કટોપ ઉપર જઈ અને તરત જ મોબાઈલ લઈ લેશે. હા, આમ નેટ ચાલુ કરશે ને પછી બધા વોટ્સએપ ઉપર જોશે કોને કોને જય શ્રી કૃષ્ણ કીધું છે ને કોને કોને રાધે રાધે કીધું છે ને હું કર્યું છે ને બધું એ જાજુ બધું. યોગેશ્વર માર્ગ એમ કે છે કે પ્રભાતે કર દર્શનમ, પણ આપણો માર્ગ એમ કે છે પ્રભાતે મોબાઈલ દર્શનમ. આપણને એના દર્શન વગર હાલતું નથી. સવારે ઉઠો એટલે સૌથી પહેલા ભગવાનનો આભાર માનો. બીજા નંબરમાં કીધું છે સ્નાન આદિ કર્મ કરી જ્યારે બરાબર મધ્યાહનનું ટાણું થાય તમે ભોજન કરવા માટે બેસો ને, ત્યારે બીજી વખતે તમે તમારા ઈશ્વરને યાદ કરો, ઠાકોરજીને યાદ કરો. આમાં ઘણી બહેનો હશે કે જ્યારે રસોઈ બને ને એટલે સૌથી પહેલા એ રસોઈ અબોટ એનો થાળ કાઢી અને પછી ભગવાન ઠાકોરજીની આગળ મૂકે. પ્રભુ સૌથી પહેલા તમે જમી લ્યો, અને ન કરતા હોય તો આવતીકાલથી શરૂ કરી દેજો. આ કારણ ભગવાનની આગળ થાળ મૂકવાનું એક મોટું કારણ એ છે કે કદાચ બહેનો વડે જો રસોઈની અંદર કંઈક નાની મોટી ખામી રહી ગઈ હશે ને, અને એ જ અબોટ થાળ તમે તમારા ઠાકોરજી આગળ મૂકશો ને, તો એમાં કંઈ આગુ પાછું હશે ને તો ભગવાન એ કમી એમાં દૂર કરી દેશે. સાહેબ, ઈશ્વરની આગળ મૂકો. અમારા ગુરુદેવ, આપણે તો થાળની વાત કરીએ છીએ, પણ અમારા ગુરુદેવ એમ કે છે કે કદાચ તમે તમારા પગના પગરખા પણ જો નવા લાવો ને તો એને પાલખામાં તો ન લઈ જવાય, પણ ભગવાન જોઈ શકે ને એ રીતે એની સમીપ મૂકી દો. હે ને, કઈ જ લઈને આપણે નથી આવ્યા બાપ. આ તો ઈશ્વરની કૃપા છે ને, એટલે આપણે આ બધું ભોગવી શકીએ છીએ. બીજા નંબરે ભગવાનને ભોજન કરો ત્યારે યાદ કરો. અને ત્રીજા નંબરે બતાવ્યું છે કે સમગ્ર દિવસ તમારો જ્યારે પૂર્ણ થાય અને રાત્રિના ટાણે જમે ત્યારે નિંદર કરવા હાટું જાઓ, સુઈ જતા પહેલા ભગવાનને વળી પાછો યાદ કરો. પ્રભુ તારો ખૂબ આભાર, આજનો દી તમારો ખૂબ સુખરૂપ નીવડાડ્યો છે. આવતીકાલનો સવારે તું મને બતાવજે. આટલું કહીને સુઈ જશો ને તમે તો વ્યાસપીઠ તમને ગેરંટી આપે છે બાપ કે બીજા દિવસે અચૂક ભગવાનને આંખ ઉઘાડવી પડે છે. તમે કર્મ કર્યું છે, એ કર્મનું ફળ એ ઈશ્વરને આપવું પડે છે. અને જો કરેલા કર્મનું ફળ ઈશ્વર ઠાકોરજી ના આપે ને તો પોતે ઠાકોરજી દુષ્ટ બને છે. ભગવાનને બંધનમાં બાંધતા શીખો. એના દર્શન કરી બે હાથ મસ્તક નમાવી દર્શન કરી નીકળી ન જશો ખાલી, એને બંધનમાં બાંધતા શીખો. એક વાર તમે ભગવાનને કહીને નીકળો, ઠાકોરજી કૈલા માતામાં કથા હાલે છે, હો કથા સાંભળવા જાઉં છું, સુખરૂપ ઘેર લાવી દેજે. અને પ્રયોગ કરી જોજો કદાચ કરવો હોય તો. જ્યારે ઈશ્વર પોતે બંધનમાં આવે છે ને, ત્યારે તમારી રક્ષા કરવાનો અધિકાર એ કેવલ કૃષ્ણનો છે. તમને સુખરૂપ ઘેર પહોંચાડવાનું જવાબદારી ભગવાન કૃષ્ણની છે. 3 વખત યાદ
કરવાનું ભગવાનને કીધું છે. અને હું તો એટલે સુધી કહું છું કે ભગવાન માટે છે ને થોડોક સમય કાઢજો સાહેબ, થોડુંક. 24 કલાક ભગવાન આગળ બેસી રહેવાથી એમ નથી કે તમે ભગવાન આગળ બેહી રહો, તમારા ઠાકોરજીની 24 કલાક સેવા કરી જાઓ. ના, દિવસ દરમિયાન તમને ફેસબુક ફેંદવાનો ટાઈમ મળે છે, દિવસ દરમિયાન તમને ઇન્સ્ટાગ્રામ ફેંદવાનો ટાઈમ મળે છે, તમને વોટ્સએપ ઉપર ચેટ કરવાનો ટાઈમ મળે છે, પણ તમારા ઘરની અંદર બેઠેલા ઠાકોરજીના સન્મુખ જવાની એક ક્ષણ તમને નથી મળતી સાહેબ, એક ક્ષણ. સવારે ઉઠો ને એટલે મોબાઈલને પછી અડજો. સૌથી પહેલા ઠાકોરજી હોય ને ઘરમાં પધરાવેલા હોય તો એના દર્શન કરજો. પ્રભુ, આજ સવાર પડી છે, આજ આ બે હાથ વડે કંઈક સારું કાર્ય થાય ને એટલી કૃપા તું કરજે. કંઈક ધર્મનું કાર્ય થાય, કંઈક પુણ્યનું કાર્ય અમારા બે હાથ વડે કરાવજે. અને કદાચ કોઈ ખોટું કર્મ કરવા માટે મારો પગ ઊભો થાય ને તો એને પાછો તું વાળજે. ઈશ્વરને બંધનમાં બાંધો, એને જવાબદારી આપતા શીખો સાહેબ. અને જો તમે ભગવાનને જવાબદારી નહીં આપો ને તો તમારા જેવા તો આ વિશ્વની અંદર કેટલા માણસો છે, બીજા કેટલા બધા માણસો છે. ભગવાન તમારું સાંભળશે. 3 વખતે ભગવાનને યાદ કરો બા.